રિક્ષામાં બેસીને પેસેન્જરના પર્સમાંથી સોનાની દાગીના ચોરી કરનાર આરોપીઓને પકડી હરિયાણાની આંતરરાજ્ય ટોળકીના સભ્યોને ઝડપી પાડતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ ગત 22 ઓગસ્ટ 2025ના રોજ ફરિયાદી પોતાના બેંક લોકરમાંથી સોનાની લગડી નંગ 4 જેનું કુલ વજન 320.370 ગ્રામ જેની કિંમત 32,74,181 રૂપિયા લઈને હેન્ડબેગની અંદર 2 નાના પાઉચમાં રાખીને વેચાણ કરવા સારું વરાછાથી ભાગળ 4 રસ્તા જતા હતા। દરમિયાન ફરિયાદીની સાથે રિક્ષામાં બેસેલ અજાણી મહિલાઓએ ફરિયાદીની નજર ચૂકવી ફરિયાદીના હેન્ડબેગમાં રહેલ સોનાની લગડીઓ ચોરી કરી નાશી જવા બાબતનો ગુનો મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો। સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ જનરલ સ્કોડના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ક્રાઇમ બ્રાન્ચના ટીમના પોલીસ માણસો દ્વારા ટેકનિકલ સર્વેલન્સની મદદ તથા હ્યુમન સોર્સિસ આધારે આ ચોરીમાં સંડોવાયેલ આરોપીઓ 1 શરીફ અહેમદ રમજાન ફકીર 2 સંજય રામપાલ ચમાર 3 પવન પદમ ચમાર 4 પુષ્પા રામપાલ ચમાર 5 રેખાબેન પવન પદમ ચમારની પત્ની। પકડાયેલ તમામ આરોપીઓ હરિયાણાના એક જ ગામના અને એક જ સમાજના છે, જેઓ પોતાના ગામથી એકી સાથે ટ્રેનમાં બેસી અલગ અલગ રાજ્યોમાં જઈ અને રેલવે સ્ટેશન અથવા સ્ટેશનની બાજુમાં ફૂટપાથ ઉપર પડાવ નાખીને પડી રહે છે અને દિવસના સમયે તેઓ પૈકીના પુરુષો બેંક, ફાઇનાન્સ કંપની જેવા સ્થળો પર રેકી કરે છે। જે રેકી દરમિયાન કોઈ ઈસમ રોકડ રકમ તથા કિંમતી ચીજ વસ્તુઓ મેળવી નીકળતા ઈસમોની માહિતી મહિલાઓને આપે છે, જે આધારે મહિલાઓ રેકી કરેલ ઈસમની સાથે રિક્ષામાં તેની બંને બાજુ બેસી જાય છે અને તેઓની નજર ચૂકવી તેઓના બેગમાંથી રોકડા, સોના ચાંદીના દાગીના વગેરેની ચોરી કરી લેશે। પોલાદ, ગુજરાત ન્યૂઝ, સુરત।